સુરત શહેરમાં બાઇક ચોરીના ગુનાઓને અંજામ આપતા પિતા પુત્રની જોડીને પૂણા પોલીસે ઝડપી પાડી છે। સગીર દીકરા સાથે મળીને પિતા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। પોલીસે બંનેની ધરપકડ કરી કુલ 28 ચોરીના વાહનો કબજે કર્યા છે। સુરતના પૂણા પોલીસ સ્ટેશનની ટીમ વાહન ચેકિંગ દરમિયાન પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શંકાસ્પદ મોપેડને રોકી તપાસ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન મોપેડ ચોરીની હોવાનું સામે આવતા ચાલકની કડક પૂછપરછ કરવામાં આવી હતી। પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે સગીર દીકરો પોતાના પિતા સાથે મળીને શહેરના વિવિધ વિસ્તારોમાંથી બાઇક અને મોપેડની ચોરીને અંજામ આપતો હતો। પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન આરોપીઓની નિશાનદેહી પરથી અલગ અલગ વિસ્તારોમાંથી ચોરાયેલા કુલ 28 વાહનો કબજે કરવામાં આવ્યા છે। પોલીસે તમામ વાહનોના મૂળ માલિકોની વિગતો મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।